નમસ્કાર. તો ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે સંસ્કૃતના વિશાળ અને સમૃદ્ધ જ્ઞાનસાગરમાં. આ એક એવી દુનિયા છે જ્યાં કવિતા, વિજ્ઞાન અને જીવન જીવવાનું ગહન દર્શન બધું જ એક જ ભાષામાં સચવાયેલું છે. ક્યારે વિચાર્યું છે કે આ બધી અલગ અલગ લાગતી વસ્તુઓમાં શું સમાન હોઈ શકે? મહાકાવ્યો, સર્જરી અને શૂન્યની શોધ આ બધાને જોડતી એક કડી છે, અને એ છે સંસ્કૃતનું વિશ્વ. જી હા, આ બધું જ જ્ઞાન આપણને આ એક જ ભાષામાંથી મળ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણી આ સફરના પહેલા પડાવથી. અહીં આપણી સંસ્કૃત ભાષામાં વ્યક્ત થયેલા કેટલાક મૂળભૂત વિચારોને સમજીશું જે આજે પણ એટલા જ મહત્વના છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે નહીં? સંસ્કૃત પરંપરા કહે છે કે પૃથ્વી પર અસલી રત્નો 3 જ છે: પાણી, ખોરાક અને સારા વિચારો. મતલબ કે જીવન જીવવા માટે પાણી અને ખોરાક જેટલા જ જરૂરી છે, એટલા જ જરૂરી છે ડહાપણભર્યા વચનો અને જ્ઞાન. અને આ જ વિચારને આગળ વધારતા વાત આવે છે વિદ્યાદાનની. જો કોઈને પૈસા આપો તો એ વપરાઈ જશે, કોઈ વસ્તુ આપો તો એ તૂટી શકે છે, પણ જ્ઞાન એ એક એવી ભેટ છે જે ક્યારેય ખતમ નથી થતી. એટલે જ વિદ્યાદાનને સૌથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. સારું, તો મૂળભૂત વિચારો પરથી હવે આપણે જઈએ છીએ સંસ્કૃતના સાહિત્યની દુનિયામાં. એક એવી દુનિયા જ્યાં મોટા મોટા કવિઓ અને ક્યારેય ન બોલાય એવી વાર્તાઓનો જન્મ થયો. અને જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત આવે ત્યારે એક નામ જે સૌથી પહેલાં યાદ આવે એ છે મહાકવિ કાલિદાસ. એમનું નામ સંસ્કૃત સાહિત્યની ઓળખ સમાન છે. એમને એક બિરુદ મળ્યું હતું, કવિકુલ ગુરુ. આનો મતલબ શું? મતલબ બધા કવિઓના ગુરુ. વિચાર તો કરો, એમને માત્ર એક સારા કવિ જ નહીં પણ તમામ કવિઓના શિક્ષક માનવામાં આવતા હતા. એમની ખાસિયત શું હતી? એ હતી એમની ઉપમાઓ. ઉપમા કાલિદાસસ્ય. આ વાક્ય પ્રખ્યાત થઈ ગયું. મતલબ કે જો કોઈ વસ્તુની સરખામણી કરવી હોય તો એ કાલિદાસ જેવી. એમની સરખામણીઓ એટલી સચોટ અને સુંદર હતી કે જાણે કવિતા જીવંત થઈ ઉઠતી. કાલિદાસ પછી ચાલો વાત કરીએ એ 2 મહાન ગ્રંથોની જે ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે. એક બાજુ છે મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલું મહાભારત, જેની અંદર 18 અધ્યાયની ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. અને બીજી બાજુ છે વાલ્મીકી રચિત રામાયણ, જે 7 કાંડમાં વહેંચાયેલું છે. પણ સંસ્કૃતમાં માત્ર દેવી દેવતાઓ અને રાજાઓની જ વાર્તાઓ નથી. અહીં પ્રાણીઓની પણ વાર્તાઓ છે જે ખૂબ જ ઊંડો બોધ આપે છે. અને એવો જ એક સંગ્રહ છે પંચતંત્ર. આને લખ્યું હતું પંડિત વિષ્ણુ શર્માએ. પણ શા માટે? એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો: યુવાન રાજકુમારોને હોશિયાર અને નીતિવાન બનાવવા. પણ પુસ્તકો દ્વારા નહીં, મજેદાર વાર્તાઓ દ્વારા. રાજનીતિ અને વ્યવહાર જ્ઞાન શીખવવાની આ એક અનોખી રીત હતી. ઓકે, તો આપણે કવિતા અને વાર્તાઓ જોઈ. પણ શું તમને ખબર છે કે સંસ્કૃતમાં વિજ્ઞાનનો પણ મોટો ખજાનો છુપાયેલો છે? ચાલો હવે એ દુનિયામાં જઈએ જ્યાં આપણને દવા, ગણિત અને ખગોળશાસ્ત્ર વિશે જાણવા મળશે. ખાસ કરીને મેડિકલ સાયન્સમાં અહીં 2 મુખ્ય ગ્રંથો છે: ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. સાદી ભાષામાં કહીએ તો ચરક સંહિતા એ જનરલ મેડિસિન જેવું છે. શરીરને અંદરથી કેવી રીતે સ્વસ્થ રાખવું એના પર લખાયેલો ગ્રંથ. અને સુશ્રુત સંહિતા એ તો સર્જરી પર લખાયેલો ગ્રંથ છે, જેમાં શસ્ત્રક્રિયાની પદ્ધતિઓનું વિગતવાર વર્ણન છે. મેડિસિન પછી હવે વાત કરીએ ગણિત અને ખગોળશાસ્ત્રની. કોઈ એવું નામ છે જે આ બંને ક્ષેત્રોમાં નિષ્ણાત હોય? હા, બિલકુલ. અને એ નામ છે આર્યભટ્ટ. એક એવા જીનિયસ જે એમના સમય કરતાં ખૂબ જ આગળ હતા. જરા એમના કામ પર નજર તો કરો. દુનિયાને શૂન્યનો કોન્સેપ્ટ આપ્યો, જેના વગર આજનું ગણિત શક્ય જ નથી. એ સમયે કહ્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. અને આ બધું જ જ્ઞાન એમણે પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમમાં લખ્યું. ખરેખર અદ્ભુત. વિજ્ઞાન પછી હવે વાત રાજનીતિની. કૌટિલ્ય એટલે કે ચાણક્ય, એમણે લખ્યું અર્થશાસ્ત્ર. આ કોઈ ધર્મગ્રંથ નથી, પણ રાજ્ય કેવી રીતે ચલાવવું, અર્થવ્યવસ્થા કેવી રીતે સાચવવી અને સૈન્યની રણનીતિ કેવી હોવી જોઈએ એના પર લખાયેલો એક પ્રેક્ટિકલ ગાઈડ છે. આટલું બધું જ્ઞાન, કવિતા, વિજ્ઞાન, રાજનીતિ, આ બધું એક ભાષામાં કેવી રીતે સચવાયું?
કારણ કે સંસ્કૃત ભાષા પોતે જ એકદમ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે બનેલી છે. ચાલો એના બંધારણ પર એક નજર કરીએ. એનું ગ્રામર જુઓ. 3 લિંગ છે અને વચન પણ 3 છે. એકવચન, બહુવચન અને એક ખાસ દ્વિવચન. એટલે કે જો 2 જ લોકોની વાત કરવી હોય તો એના માટે અલગ શબ્દ છે. આ બતાવે છે કે ભાષા કેટલી ચોક્કસ છે. અને પછી આવે છે સંધિનો જાદુ. સંધિ એટલે શબ્દોને જોડવાની કળા. જેમ કે અહીં જુઓ, દેવ અને ઇન્દ્રઃ. આ 2 શબ્દો જોડાયા અને એમાંથી એક નવો સુંદર શબ્દ બન્યો દેવેન્દ્રઃ. આ ભાષાની રચના કેટલી અદ્ભુત છે. તો આપણે કવિતા, વિજ્ઞાન અને ભાષાનું બંધારણ જોયું. હવે સવાલ એ છે કે આ પ્રાચીન ભાષાનો વારસો આજે પણ કેમ આટલો મહત્વનો છે? આ એક આંકડો જ બધું કહી દે છે. 13. આ 13 નાટકો તો માત્ર એક જ નાટ્યકાર ભાસે લખેલા છે. તો વિચારો કે સંસ્કૃત સાહિત્યનો ભંડાર કેટલું વિશાળ અને સમૃદ્ધ હશે. અને આ સમગ્ર વારસાને સન્માન આપવા માટે એક જ વાક્ય કાફી છે: જયતુ સંસ્કૃતમ, જેનો અર્થ થાય છે સંસ્કૃતનો વિજય થાઓ. આ એક આશા છે, એક પ્રાર્થના છે કે આ જ્ઞાનનો વારસો હંમેશા જીવંત રહે. આ સફરના અંતે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે કે આ પ્રાચીન જ્ઞાનમાંથી આપણે એવું તો શું શીખી શકીએ જે આપણા આજના જીવનને વધુ સારું અને સાર્થક બનાવી શકે.